કાંકરેજ તાલુકાની થરા કોલેજમાં યુનિવર્સિટી કક્ષાની ત્રિદિવસીય વકતૃત્વ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં યુનિવર્સિટી કક્ષાની ત્રિદિવસીય વકતૃત્વ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુજારિયા કોમર્સ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અંતર્ગત યુનિવર્સિટી કક્ષાની બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેર વકતૃત્વ તાલીમ શિબિરનું આયોજન તારીખ 14/2/2024 થી 16/2/2024 સુધી ત્રિદિવસીય શિબિરનું શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. મહેમાનોના સ્વાગત અને આવકારમાં પ્રવચન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશકુમાર એસ ચારણે મહેમાનોના સ્વાગત પ્રવચનની સાથે વકતૃત્વ કલા સંદર્ભે પ્રેરક અને વિદ્વતા સભર પ્રવચન આપ્યું. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કે પટેલ, કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. અધ્યક્ષીય પ્રવચનમાં વકતૃત્વ કલા સંદર્ભે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ડચ, ફ્રેન્ચ વગેરે ભાષાઓ સંદર્ભે વાકછટાને કેન્દ્રમાં રાખી એક શ્રેષ્ઠ વક્તા કઈ રીતે બની શકાય તેના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને વકતૃત્વ કલા સંદર્ભે પ્રેરક પ્રવચન આપી રસ તરબોળ કરી દીધા હતા. શિબિર ઉદ્ઘાટક શ્રી ધીરજભાઈ કે શાહે, પ્રમુખ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા કાર્યક્રમને સફળ બનાવવામાં દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આશીર્વાદ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી નીતિનકુમાર સુરેશભાઈ ગાંધી, શ્રી ઓગડ વિદ્યા મંદિર હોલના મુખ્ય દાતા શ્રી અજીતકુમાર જયંતિલાલ ધાણધારા, કોલેજ પ્રાર્થના હોલના દાતા શ્રી સૌના આશીર્વાદ, પ્રેરણા અને હૂંફ પ્રાપ્ત થયા હતા. શ્રી દિનેશભાઈ ધાણધારા થરા પાંજરાપોળના સંચાલક શ્રી, તેમણે પણ વકતૃત્વ તાલીમ સંદર્ભે પ્રેરણાસભર પ્રવચન આપ્યું હતું. શ્રીમતી ગીરાબેન ધીરજકુમાર શાહ, કોર્પોરેટર શ્રી થરા નગરપાલિકા ઉપસ્થિત રહી શિબિરાર્થીઓ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે જુદી જુદી કોલેજમાંથી પધારેલ અધ્યાપકગણ, વકતૃત્વ તાલીમ શિબિરાર્થીઓ, વિદ્યાર્થીઓ, યજમાન, કોલેજના અધ્યાપકગણ, કર્મચારી તથા પત્રકારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર મયંકકુમાર એમ જોશી, પ્રા ગૌરવકુમાર એક શ્રીમાળી તથા આભાર દર્શન ડોક્ટર રામબી સોલંકીએ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.